અમદાવાદમાં આવેલી ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત રંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80 ઉપરાંત નાટકો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં 10 જેટલા નાટકો વિદેશના કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા. તો આવો જાણીએ કેવો રહ્યો કલાકારોનો મંચ પ્રદાન કરતો રંગ મહોત્સવ. 5 અલગ લેંગ્વેજીસમાં રોજ એક શો હતા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના. ભલે આપણને હિન્દી અને ગુજરાતી જ આવડે અમને લોકોને, બટ બંગાળી, મરાઠી અને કન્નડ ભલે ના આવડે તો બી અહીંયા અટેન્ડ કરવાનો એ તાત્પર્ય હતો કે ભલે તમને લેંગ્વેજ ના આવડે, તમારા હાર્ટને ટચ કરવાનું જ છે, બિકોઝ ઇટ ઇઝ અ આર્ટ. મારે ગયે ગુલફામ જે હિન્દીમાં હતું એ જોયું હતું, અગ્નિજોલ જોયું હતું અને વિઠાભાઈ જોયું, સૈરેન્દ્રી બી જોયું, અને એ ચારે મને એટલે વધારે ગમ્યા કે એ લોકોએ થાય એટલી પ્યોર લેંગ્વેજ યુઝ કરી છે. વર્ષ 1999થી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા કલાકારોને એક મંચ પ્રદાન કરવા સાથે જ્ઞાનની વહેંચણીના મંચ તરીકે ખ્યાતિ પામેલો વિશ્વનો સૌથી મોટો નાટ્ય મહોત્સવ એટલે ભારત રંગ મહોત્સવ, જેનું સૂત્ર છે એક રંગ શ્રેષ્ઠ રંગ. અને ભારંગમ તરીકે જાણીતો કલાનો આ મહાકુંભ 28 જાન્યુઆરીથી 20 દિવસ સુધી અમદાવાદ સહિત દેશના કુલ 11 શહેરોમાં અને વિદેશમાં 2 સ્થળો પર નેપાળ અને શ્રીલંકામાં પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારત ઉપરાંત 9 જુદા જુદા देशों कुल 200 વધુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. भारत रंग महोत्सव जिस उद्देश्य से शुरू किया गया था, उसका मेन उद्देश्य था कि हम थिएटर को हर जगह पहुंचा सके, गांव-गांव, देश के हर पार्ट में कर सके, और जो थिएटर के जो हमारे लोक थिएटर है, फोक थिएटर है और तमाम थिएटर से जुड़े और भी कलाएं हैं, उनको हम प्रोत्साहित कर सके और उनको एक मंच पे ला सके. भारत रंग महोत्सव का 25वां एडिशन है. देश विदेश के करीब 200 परफॉर्मेंस हो रहे हैं, जिसमें लगभग 3 से 4 हज़ार कलाकार इसमें पार्टिसिपेट कर रहे हैं. અમદાવાદમાં 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ગુજરાત યુનિવર્સિટીની ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સહયોગથી ભારંગમની ઉજવણી થઈ રહી છે, જેમાં રંગભૂમિના કલાકારોએ વિવિધ ભાષાની સીમા ઓળંગીને વિવિધ વાર્તાઓ પ્રસ્તુત કરી. અગ્નિજોલ બંગાળી નાટક છે. ગિરીશ કર્નડ એ લખેલું એ નાટક છે. બંગાળી ભાષા અહીંયા ખૂબ ઓછા લોકો સમજે છે, પણ નાટક એટલું બધું પાવરફુલ હતું કે આઈ થિંક ઇટ ગોટ અ સ્ટેન્ડિંગ ઓવેશન અને લોકોને ખૂબ મજા આવી. ઉપાસનાના વિદ્યાર્થીઓ, ડ્રામા વિભાગના વિદ્યાર્થીઓને દે વર ઇન્વાઇટેડ ટુ પરફોર્મ એટ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, અને એક હિન્દી નાટકની પ્રસ્તુતિ આપણા વિભાગના છોકરાઓએ તૈયાર કરી. નાટકનું નામ હતું સૂર્ય કી અંતિમ કિરણ સે સૂર્ય કી પહેલી કિરણ તક. ખૂબ વખણાયું એ નાટક, ટુ ધ એક્સટેન્ટ કે એક સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અમને ત્યાં. રચ્યો સ્વયંવર જેને કાજે, એ જ હું જ સૈરંદ્રી આજે. પાંડુ પુત્રનો મહિમા કીધો, સૂત પુત્રને ત્યાગી દીધો. પુરુષ પ્રભાવી બે હતા, દીપ્તિમંત ભરપૂર. દ્રોણ શિષ્ય વાલો કર્યો, રાખ્યો કર્ણ સુદૂર. ક્ષાત્ર તેજ મંડિત છતાં કર્યો ન નિજનો નાથ. વિવશ બની લેવો પડ્યો પાંડુ પુત્રનો સાથ. સૈરંગરી ગુજરાતી ભાષાના ભાષકો માટે વિનોદ જોશી દ્વારા લેખિત આકૃતિમાં હસ્તિનાપુરની મહારાણી દ્રૌપદી જ્યારે મત્સ્ય દેશમાં અજ્ઞાતવાસ દરમિયાન ઓળખ છુપાવી દાસી બને છે, તે બાબત નાટ્ય સ્વરૂપે ભારંગમમાં પ્રસ્તુત કરવામાં આવ્યું. આ પાત્ર ખૂબ જ કોમ્પ્લેક્સ છે અને દોહરા અને ચોપાઈની અંદર આખું મહાકાવ્ય વિનોદ જોશીએ લખ્યું છે. મોટે ભાગે આપણે નાટકો ગદ્યમાં જોતા હોઈએ છીએ, આ પદ્યમાં બનેલું નાટક છે. ઇટ્સ વન ઓફ અ કાઇન્ડ, એન્ડ ટુ બી એબલ ટુ પરફોર્મ સમથિંગ લાઇક ધીસ ઓલ્સો એટ અ વેરી પ્રેસ્ટિજિયસ ફેસ્ટિવલ લાઇક નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાઝ ફેસ્ટિવલ ઇઝ અ ડ્રીમ કમ ટ્રુ. આ અજ્ઞાતવાસ એ દ્રૌપદીનો કે સૈરંદ્રનો અજ્ઞાતવાસ તો 1 વર્ષનો હતો, પણ મનુષ્ય જાતનો અજ્ઞાતવાસ પોતાને છુપા રાખીને સતત જીવ્યા કરવાનું એ વસ્તુ મેં આમાં પ્રતિબિંબિત કરવા ધાર્યું છે, અને એ રીતે આ કૃતિની રચના 7 સર્ગ અને 49 ખંડમાં વિસ્તારીને મેં કરી છે. દ્રૌપદી અને એની જે સર્ચ છે, એની શોધ છે કે હું કોણ છું, મારું અસ્તિત્વ શું છે અને મારે શું કરવાનું છે જિંદગીમાં. હું ખરેખર સૈરંદ્રી છું, હું દ્રૌપદી છું, હું યાજ્ઞસેની છું, હું કોણ છું.
અને આ પિતૃસત્તાત્મક સમાજે એને જે એક ઇમેજ આપી છે એમાંથી એણે કેમ નીકળવું છે અને સાચી ફ્રીડમ શું છે, સાચી મુક્તિ શું છે, એની વાત લઈને આવતું આ નાટક છે. એકતા, ઉત્કૃષ્ટતા અને થિયેટરની કલાતીત શક્તિની ઉજવણી એટલે ભારત રંગ મહોત્સવ.